તો તમારું નામ? સાજિદ ખાન. શું વારદાત બની હતી તમારી સાથે? વારદાતમાં એવું બન્યું હતું કે અમે એ લોકોને 1,65,00,000 જગ્યા ઉચ્ચક આપી. ઓકે, બરાબર છે. પછી વકીલ સાહેબની જોડે અમને લઈ ગયા, અહીંયા એમના ત્યાં બાનાખત કરાવ્યું, 5 લાખ રૂપિયાનું ટોકન આપ્યું. એક લાલાભાઈ કરીને હતા અને નીલકુમાર પટેલ અને લાલાભાઈ ભરવાડ છે એમને. બરાબર, એ બાનાખત કર્યા પછી કે આ શુક્રવારે નહીં, આવતા શુક્રવારે તમારો દસ્તાવેજ થશે. બરાબર છે. તો મેં કીધું દસ્તાવેજ થશે તો પેમેન્ટ કેવી રીતે આપશો? તો કે 33,28,000 તમને આરટીજીએસ કરશું. બરાબર, બાકીનું પેમેન્ટ તમને અમે જગ્યા પર બોલાવશું, એ જગ્યા પર આવી જજો, અમારી ગાડીમાં બેસીને પેમેન્ટ તમે ગણી લેજો અને ગણ્યા પછી તમને અમારો દસ્તાવેજ થઈ જાય તો અમે ફોન કરીએ કે દસ્તાવેજ થઈ ગયો. તે પછી અમારા માણસો ગાડીમાંથી તમને ઉતારી દેશે અને પૈસા લઈને તમે તમારી ગાડી બોલાવીને જતા રહેજો. અને એ બનાવ એ જગ્યા પર બન્યો કે ઉલારિયાથી આગળ જઈએ ને, તેલાવની ઉલારિયાની વચ્ચે કેનાલ આવે છે, કેનાલ ઉપર એક ફાર્મ જેવું છે, ત્યાં એ બનાવ બન્યો. અમને અહીંયા બેસાડી રાખ્યા અને કે દસ્તાવેજ થઈ જશે પછી અમે ફોન કરીએ પછી તમને તમારું પેમેન્ટ મળી જશે. તે પછી બેસાડી રાખ્યા. એ લાલાભાઈના એક ડ્રાઈવર હતો અને એક ભાઈ બીજો હતો, એમનું નામ તો નથી આવડતું મને, પણ મેં એમને ઘણી વાર કીધું, મેં તો આટલી બધી વાર લાગી છે, બરાબર, તો અમને અમારું પેમેન્ટ આપી દો. અને અમે વકીલ સાહેબ, શહેજાદભાઈ વકીલ સાહેબ અને હું પોતે બંને ગણ્યું 1,22,00,000 રૂપિયા, બે વિમલના ઠેલામાં ગણ્યું. બરાબર, ગણ્યા પછી અમને લોકોને બેસાડી રાખ્યા કે અમારો કોલ આવશે પછી તમારે નીકળી જવાનું તમારું પેમેન્ટ લઈને. બરાબર છે. તો એમનો કોલ તો આવ્યો જ નહીં અને આ લોકોનો મારી મમ્મીને ત્યાં લઈ ગયા મામલતદારમાં. એમની જોડે ઇનાયત મોલાના હતા અને એમના ઘરેથી હતા, જોડે હતા. બરાબર, પછી એ લોકોએ ત્યાં દસ્તાવેજ થઈ ગયો પછી એ લોકો જોડે બી ઝપાઝપી કરી અને મારા જોડે 10 થી 15 ગાડીઓ આવી અને મને મારવાનું ચાલુ કરી દીધું. અને આ અહીંયા પગમાં વાગ્યું છે ને હાથમાં વાગ્યું છે અને બરડામાં વાગ્યું છે. બરાબર, અને પછી એ લોકો મને કિડનેપ કરીને ઉઠાઈને એમની ગાડીમાં લઈ ગયા. ગાડી નંબર છે 8676, આપણા જાફર ખાનની ગાડી છે, અને એક 2023. બરાબર, અને એક પીરખાન ભાઈ કરીને એમની ક્રેટા છે, એ ગાડી છે. અને બીજી બધી બહુ ગાડીઓ આવી, બહુ માણસો આવ્યા હતા, લગભગ 50-60 જણા આવ્યા હતા. પણ હમણાં આ 7-8 જણા એ કિડનેપ કરીને ઉઠાવીને ગામમાં લઈ ગયા એમના ત્યાં જઈને બી ખૂબ માર માર્યો અને બધું અમને ધમકી આપવા મળે કે તારું મર્ડર કરી નાખશું, તારું આવું કેમ કર્યું. મેં કીધું મારા હિસ્સાની, મારી મમ્મીના હિસ્સાની જમીન તો હું વેચી શકું ને, હું તમારો હિસ્સો તો નહીં વેચતો ને. બરાબર, આ વારદાત બની છે અને અમારો હક જોઈએ, મારી મમ્મીનો કાયદેસર મારો હક જોઈએ. મારો સરકારશ્રીને નિવંતર કરું છું, મારો મમ્મીનો હક મને અપાઈ દેજો, ન્યાય મળે અમને કાયદેસરનો. અમારે કોઈ બીજું કર્યું અને એ લોકોએ દસ્તાવેજ કર્યા અને પૈસા આપ્યા જ નથી. અને એમની જ ગાડી હતી, ગાડી નંબર બી મારા જોડે છે, ગાડીનો ફોટો બી મારા જોડે છે અને જગ્યા સ્થળ ઉપર બી હું લઈ જઈ શકું છું. બરાબર, અને મારા મમ્મી એમના મામલતદારમાં એ લોકો હાથાપાઈ કરીને ધક્કા મારીને એ લોકોને બી ઉઠાઈ ગયા, ગામડે લઈ ગયા, ગામ કલ્યાણા. એ વિડીયો છે અને ત્યાં રેકોર્ડિંગ બી હશે જ મામલતદારમાં. એ રજૂઆત અમને કિડનેપ કર્યા, અમારે જાણ કરવા, અમારા મોબાઈલ બી લઈ લીધો હતો એ લોકો. હું જાણ કેવી રીતે કરું? છોકરાને ખબર પડી. છોકરો ના, મારી બીજી ગાડીમાં છોકરો હતો ને, દૂર બેઠો હતો. બરાબર, એને ખબર પડી ગઈ, આ લોકો બધા આયા પછી એને સાણંદ પોલીસ ચોકીમાં જઈને કીધું, કેસ કર્યો. તમને કોને છોડાયા? અમને પછી પોલીસ વાળા આયા બધા અને यहाँ તો મારામારી થઈ ગઈ હતી. આ ઘણી વાર પછી છોડ્યા અમને. वकील साहब, आपके साथ जो वारदात बनी है क्या बनी? वारदात में ऐसा है कि साजिद भाई ने इनकी मम्मी की जो ज़मीन है, इनकी मम्मी ने उनके हिस्से की ज़मीन बेचने के लिए सौदा किया था, उसका दस्तावेज था और उसके पेमेंट के लिए हमको बुलाया गया था केनाल पे, जो कि तेलाव के पास में है, वहाँ पे हमको बुलाया है. ठीक है, और वहाँ पे हमको पेमेंट दे दिया, हमको गाड़ी में बिठा कर रखा. ठीक है, वो गाड़ी भी उन्हीं की थी, उसका गाड़ी नंबर है हमारे पास. और उस गाड़ी में हमको काफ़ी देर तक के बिठा के रखा और उसके बाद अचानक से बहुत सारी गाड़ियाँ आ गई, जिसके अंदर जो बेचने वाले हैं उन्हीं के रिलेटिव है,
जिसका 7/12 में नाम चलता है। उनका कहना ऐसा था कि तुमने ये जमीन बेची क्यों, और वो साजिद भाई को मारने लगे और मुझे भी मारने लगे। ठीक है, और फिर वहां से साजिद भाई को और मेरे को, हम दोनों को गाड़ी में बिठाकर, अलग अलग गाड़ी में बिठाकर ले गए। साजिद भाई को सीधा वो उनके गांव कलाना ले गए और मुझे वो लोग मामलतदार ऑफिस ले गए। ठीक है, मामलतदार ऑफिस ले जाने के बाद वहां पर इनकी मम्मी और साथ में जो एक मौलाना थे, उनकी वाइफ थी और लेनार पार्टी थी, उन सबको भी जबरदस्ती गाड़ी के अंदर बिठाया और उन सबको, मेरे को साथ में लेके कलाना गांव गए। ठीक है, और हमारे साथ साजिद भाई के लड़के थे, साहिल भाई, और उनका एक दूसरा लड़का है, वो भी थे। वो वहां से सीधे पुलिस स्टेशन गए वारदात की जगह से, और उन्होंने पुलिस से मदद मांगी कि हमारे घर वालों को किडनैप करके ले गए हैं, और जो पैसा जो है उनके पास, हमारे पास जो पड़ा हुआ था, वो भी लूट के, वो गाड़ी भी ले गए साथ में। ठीक है, वो गाड़ी के साथ में, पार्टी की गाड़ी के साथ में वो ले गए। अच्छा, लूटे पैसे किसने थे? वो गाड़ी वाले ने लूटे थे कि जो उनको मारने आए थे उन्होंने लूटे थे? अब साजिद भाई भाग गए थे, ठीक है, और मुझे भी, मेरे भी जान का जोखिम लगा तो मैं भी गाड़ी से दूर हट गया था। तो ये लगभग तकरीबन 40 से 50 लोग थे, और ये जो सब थे, इनके मामा थे, साजिद भाई के मामा के लड़के थे, इनके रिलेटिव जो कलाना के जो है, जो ले गए हमको वहां पे उनके घर पे, वही वही सब लोग थे। गाड़ी भी वो लोग वहां पर ही कलाना ही लेके आए, और पैसे भी उनके पास ही है, और गाड़ी में ये हमको लेके गए। ठीक है, हमारे पास से कोई पैसे बरामद नहीं हुए। हमारे को कलाना पुलिस लेने आई थी, साजिद भाई के लड़के ने कंप्लेन की तो पुलिस हमको लेने आई। हमारे पास तब भी पैसे नहीं थे, और ये लोग हमारे को ले गए तब भी हमारे पास पैसे नहीं थे। पैसे इन लोगों के पास ही है, हमारे पास से पैसे बरामद नहीं हुए हैं। और आगे आपने क्या कार्यवाही करने की मांग? आगे कार्यवाही में ऐसा है कि हमने पुलिस को कंप्लेन दी है। पुलिस स्टेशन हमको लेके गए तकरीबन 8 बजे। पुलिस को हमने पूरी वारदात बताई, 3 से 4 से लगभग 10 बार बताई होगी हमने वारदात। और पुलिस ने फिर लास्ट में ऐसा बोला कि आप एक अर्जी दे दो, हम देखते हैं अगर गुनाह होता है तो हम इसमें आगे कार्यवाही करेंगे, हम इसे डायरेक्ट एफआईआर नहीं बना सकते, इंक्वायरी करेंगे, अगर गुनाह बनता है तो हम फरियाद करेंगे, एफआईआर करेंगे, ऐसा हमको पुलिस स्टेशन से बोला गया। आपने एक वकील थे और आपके ऊपर भी हाथापाई थी, तो आपने उस टाइम पे क्या एक्शन लिया था? आपने फरियाद के लिए क्या एक्शन? एक्शन में मैंने भी वहां पर फरियाद लिखाई हुई है साजिद भाई के साथ कि मैं एक एडवोकेट हूँ। मैंने वहाँ के पीआई साहब को भी बोला था कि देखो, साजिद भाई की मैटर एक अलग हो जाती है और मेरी मैटर एक अलग हो जाती है। मेरा इन रिलेशन वालों से कोई मतलब नहीं है, उसके बावजूद भी ये लोग मेरे को, एक एडवोकेट को उठाकर लेकर गए, उसके साथ हाथापाई की, जानलेवा हमला किया, और उठाकर किडनैप कर कर जबरदस्ती फोन भी छीनकर लेकर गए उनकी जगह पर। और वहां से फिर पुलिस आई, फिर पुलिस हमको लेकर आई। अब आगे आप क्या कार्रवाई करने वाले हो उसके लिए? आगे अब इंशाल्लाह एसपी ऑफिस में हमने फरियाद की हुई है, और अब इंशाल्लाह हम लोग आगे भी जाएंगे, और हो सकता है तो हम आगे गृह मंत्री तक के जाएंगे। नहीं, अब वकीलात तरीके से क्या बता सकते हो? वकीलात आपके क्या करेगा? जो आपका भी बार एसोसिएशन चलता है, वो क्या कदम लेगा इसके? बार एसोसिएशन में मैंने बात की हुई है, और इंशाल्लाह बहुत सारे एडवोकेट है जो मेरे साथ है। उनका कहना है कि आए दिन बहुत ऐसे बनाव बने जा रहे हैं जिसमें वकीलों के ऊपर बहुत जानलेवा हमले हो रहे हैं, और कई एडवोकेटों की तो जान भी गई है। तो इसके लिए बार एसोसिएशन बहुत ध्यान दे रहा है इसके बारे में, और मेरे एडवोकेट जो फ्रेंड है उन्होंने भी मुझे फुल सपोर्ट किया है, और इंशाल्लाह एसोसिएशन के लोग बहुत जल्द मेरे से कांटेक्ट तो कर लिए हैं उन लोगों ने, और आगे कार्यवाही भी हम लोग करने वाले हैं। મારું નામ વિનાયક ખાન છે. એક વારદાત શું બની છે તમારી સાથે? અમારી સાથે વારદાત એવી બની છે કે અમારા આ અમીના બીબી જે હતા, એમના સાથે હું દસ્તાવેજ કરવા માટે લાલાભાઈના કહેવાથી, મતલબ લાલાભાઈએ મને એવું કીધું કે આપણે દસ્તાવેજ કરી લઈએ અને પૈસા તમને ત્યાં તેલાવમાં પડ્યા છે. પૈસા ત્યાં તેલાવમાં એ લોકોએ અમને લઈ બી ગયા, ગાડી એમની ઠારમાં અમને ત્યાં ઊભા રાખ્યા, અને પછી એમની ગાડી GJ13 કરીને કઈ હેરિયર ગાડી હતી, એના અંદર પૈસા હતા, અને એમના ત્યાં સાજિદભાઈને અને વકીલ સાહેબને ત્યાં ઊભા રાખ્યા, અને અમને મામલતદારમાં બેસવાડીને એમની ગાડીમાં
મામલતદાર કચેરીએ લઈ ગયા અને અમને દસ્તાવેજમાં બધું પ્રોસેસ કરાવરાઈ. બરાબર. પછી અમે ત્યાં દસ્તાવેજ કરાવીને પછી બેઠા હતા તો એકદમથી 4-5 ગાડીઓ આવીને અમારા સાથે ગેરવર્તન કર્યો અને અમને એ લોકોએ કીધું કે અમારી ગાડીમાં બેસી જાઓ. બરાબર. અને તમે બધાએ જે કંઈ કર્યું છે તો કે એ અમે બધું સમજી લીધું છે. તો એવી રીતે એ લોકોએ અમને અંદર બેહવાડ્યા. હાલાકી આના અંદર એક વાત એવી હતી કે એમને અમને ભરોસો અપાયો કે અમારા પૈસા આવી ગયા છે તમારા અને તમને અમે પૈસા તમારા પાસે રાખો અને દસ્તાવેજમાં ચાલો. પણ એ લોકોએ અમને અંધારામાં રાખ્યા છે અને અમારા સાથે બહુ એ લોકોએ ગલત કર્યું છે અને એ લોકોને સજા બી મળવી જોઈએ. અને આવી રીતથી જમીનના અંદર આવું અગર ગલત કરે તો અમે સરકારથી બી માંગ કરીએ છીએ અને જે કોઈ સાણંદના જે મામલતદાર કચેરીના સાહેબ હોય એમનાથી વિનંતી કરીએ છીએ કે આ અમીના બીબી જે એમની મહેનતની કમાઈની જે જગ્યા હતી એ એમના હકની હિસ્સાની વેચી છે તો બી એ લોકોએ અમારા સાથે આવો ફ્રોડ કર્યો છે. ફ્રોડ કરવા વાળા કોણ હતા? એ લાલભાઈ અને બીજા કમલેશભાઈ દશરથભાઈના નામનો એ લોકોએ દસ્તાવેજ કરાયો અને લાલભાઈએ મને એટલો ભરોસો અપાયો કે ભગવાનની સોગંદ ખાઉં છું ખોટું નહીં થાય. તો અમે એમના એ સોગંદના ભરોસા ઉપર અમે દસ્તાવેજમાં ગયા પણ એમને અમારા સાથે એવી ખોટું કર્યું અને અમારા પૈસા બી લઈ લીધા અને અમારાથી દસ્તાવેજ બી કરાવી લીધો. માર કોરે મારી? માર તો જે પેલા જ્યાં પૈસા લઈને બેઠા હતા ને એ લોકોને વકીલ સાહેબના ઉપર બી હુમલો કર્યો અને સાદિરભાઈ કરીને જે અમીના બીબીના જે છોકરા છે એમના ઉપર બી એ લોકોએ હાથ ચાલાકી કરીને એમને હાથના અંદર બી ઈજા આવી છે અને એમના પગ બી ફ્રેક્ચર કર્યો છે. એમાં તમારો શું રોલ હતો? તમે શેના માટે ગયા હતા? હું મારી જિમ્મેદારી એક અદા કરવા ગયો હતો કે ભાઈ મારી જિમ્મેદારી છે અને હું પાર્ટી તરફથી બી હતો અને આમના તરફથી બી મારી જિમ્મેદારી હતી કે ભાઈ હું તમે જાઓ અહીંયા હું પૈસા ગણું છું અને તમે દસ્તાવેજમાં જાઓ. તો મેં મારી જિમ્મેદારી માટે પૂરી કરવા માટે ગયો તો મને એવું અગર ખબર હોત કે આ લોકોની ગેમ હતી આખી તો પહેલાથી જ અમે ચોકન ના થઈ જત. પહેલાથી અમને અગર આવી ખબર પડી ગઈ હોત ને તો અમે ના જોત. તમારા જોડે કે એક જ પક્ષવાળા હતા? મારી સાથે તો ખાલી આ એક જ પક્ષવાળા હતા લાલભાઈ. પછી લાલભાઈએ અમારાથી દસ્તાવેજ કરાયા પછી એ બીજા પક્ષવાળા તરત જ ગાડી લઈને આવી ગયા. જે તમે જે બે પક્ષવાળા છે જે લાલભાઈ છે એને તમે કેવી રીતે ઓળખો છો? કે તમે જમીન માટે કે એમને સોદો કરાવવામાં આવ્યા હતા કે એવું કંઈ? ના, હું લાલભાઈને બી નથી ઓળખતો પણ એમના સાથે મારો કોન્ટેક્ટ થયો અઠવાડિયું બી નથી થયું અને મારા સાથે એક વખત સાદિરભાઈએ મેં એમના પાસેથી નંબર લીધો સાદિરભાઈ પાસેથી. હું કીધું ભાઈ મને વાત કરાવો આ લોકો ટોકન તમને આપ્યું છે તો તમે કેમ ઉતાવળ કરે છે દસ્તાવેજની? તો હું એમના સાથે વાત કરી. હું કીધું ઉતાવળ ના કરજો દસ્તાવેજની, આ અઠવાડિયાના અંદર ના રાખો બીજા અઠવાડિયામાં રાખો. એવી રીતે મેં એમને સમજાયું તો એ લોકોએ કીધું કે ઇનાયતભાઈ તમે વચ્ચે રહીને આવું પતાવશો? હું કીધું હા હું વચ્ચે રહીને પતાવીશ તમારે પણ તમે ઉતાવળ ના કરજો કે ચલો અમે તમારા ઉપર અમને ભરોસો છે. તો હું એમના ઉપર ભરોસો કર્યો અને એવી રીતે મને એ લોકોએ કીધું કે તમે બધું જિમ્મેદારીમાં રહીને અને તમે અમારું કામ પૂરું કરો.